બોટ ને ઉસી ઉપાડી લીધી ક્રેન વે જોઈ લ્યો. આ બધું કાઢવાનું છે. આપણો પંખો જોઈ લ્યો ભાઈ, મસ્ત મજાની. વાહ 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 વાહ. તો હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા વિડીયોની અંદર ને ભાઈ. ફાઇનલી આપણે આવી જાય છે ભાઈ, બંદરમાં આવી જાય. તો કાંઠે આવી ગયા છે ને તો અગરબત્તી અત્યારે કરી રહ્યા છે ભાઈ ભગવાનને મસ્ત મજાની. ને ભાઈ ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે ભાઈ દિવાળી કરવા આવવાના છે. ભાઈ દિવાળી તો છે ને વહી ગઈ ને ભાઈ દિવાળી પછી અમે આવ્યા. અત્યારે બેસતું વર્ષનું બધું જ વહી ગયું ને અમે કાંઠે આવી જાય. માલ પણ ખાલી કરી નાખ્યો છે ને અત્યારે છે ને ભાઈ બોટને અમારે સોપાડમાં ચડાવવાનું છે. એટલે હવે તમે કીધું સોપડમાં, એટલે ભાઈ જે બોટમાં થતા હોય ને તો ખબર હોય કે સોપડમાં ચડાવવાની છે, એટલે બધું શું કરવાનું હોય. પછી ન ખબર હોય ને આપણે આ વિડીયોમાં બતાવવાના છે. બાકી જો મસ્ત મજાનું ભાઈ મોટું બધું ક્રેન છે એ આપણી બોટને છે ને ઉપર ઉપાડી ને ઉપર જમીનની ઉપર રાખશે. મજા આવશે જોવાની. કારણ કે ભાઈ પાણીમાં તો તમને જોઈ કે પાણીની ઉપર કેમ ચાલતી હોય, પાણીમાં કેમ ચાલે. આજે કાંઠાની ઉપર ચડાવશે છે, એટલે કે ભાઈ અહીં જો ઉપર ચડાવશે પછીનું અહીં જે સેડેલી છે પાછળ દેખાય એ રીતની ઉપર ચડાવી કાદી બાદી હશે ને એ બધી ખેરવાની રહે છે. ભાઈ વિડીયોની આગળ તમને બતાવશું. બાકી તો અત્યારે ભાઈ નાસ્તો કરી લઈએ પહેલાં. તો ભાઈ નાસ્તામાં જે શું છે ખબર છે તમને? ચાલો દેખાડો. ઓહ, રવો છે પ્રસાદી. તો સવારમાં છે ને ભાઈ ભંડારી ભાઈ પ્રસાદી બનાવી. કારણ કે આજે ભાઈ મોડા વીઠા હતા ને એના લીધે. તો મસ્ત મજાનો રવો બનાવી નાખ્યો છે. રવો અને ચા પી લઈએ ને પછી કંઈ બીજું ઘણું બધું કામ બાકી છે. કારણ કે ભાઈ કાંઠે આવીએ ને એટલે નેવિરાજ ન પડીએ. કામ ચાલુ જ રહી કામ. બાકી દરિયામાં હોય ને તો ઘડીક આરામ મળે. અહીંયા કાંઈ આરામ જ ના મળે. રાતના મસરા ખબર આવે ને દિવસનું તો કામ પૂરું જ ન થાય. તો ચાલો કન્ટિન્યુ રહેશે. બાકી તો વિડીયોની આગળ મળીએ પાછા. તો મિત્રો ફાઇનલી નાસ્તો કરી લીધો ને અત્યારે ભાઈ આપણે છે ને ધરતી ઉપર ચડી જાય છે. તો ભાઈ આપણી બોટ અહીંયા પડેલી છે અત્યારે છે ને અડીને છે ને આ બોટની જેમ ચડાવી છે સ્ક્રીન. જોઈ લો સ્ક્રીન અહીંયા છે આ બાજુમાં. ચાલો રાહ જોઈએ ચડાવે ત્યાં લગન. તો મિત્રો ફાઇનલી ભાઈ અમારો વારો આવ્યો હતો. પણ હવે છે ને ભાઈ પહેલાં તો ઓલી બોટને ઉતારશે પછી અમારી બોટને ઉપર ચડાવશે. એ રીતનું છે. ચલો કન્ટિન્યુ રહેશે બાકી તો વિડીયોની અંદર. બાકી તો અત્યારે બોટ અમારી તો આ સાઈડ ખામી કાંઠો છે ને ત્યાં જાય છે. ખાલી ઉતારી તમને આડી બતાવું તો આખી બોટ ઉપાડી લીધી છે સ્ક્રીન. તો ફાઇનલી ભાઈ જોઈ ગયો અત્યારે. તો મિત્રો ફાઇનલી ભાઈ આપણી બોટનો વારો આવી ગયો છે. જો અત્યારે જોયું ને સ્ક્રીન બ્રીન લગાડી દીધું છે. હવે ઉપાડીને તૈયારી ચાલુ રહી છે. તો મિત્રો અત્યારે ફાઇનલી જો બોટ છે ને ઉપાડવાની તૈયારી થઈ ગઈ. ધીમે ધીમે ઉપડી રહી છે. જો તો મિત્રો આપણા ભંડારી ભાઈ તો ઉપર છે. ઓ ભાઈ સાહેબ વખતે ઉપડી ગયો ભાઈ. જો તો મિત્રો આપણી પાસે તમે જોઈ રહ્યા છો આખી બોટ ને ઉસી ઉપાડી લીધી છે ક્રેન વે. જોઈ ગયો આવી રહી છે અત્યારે પાછળ. ત્યાં લગાડવાની છે ને અડી. તો પાણી તો ઠીક છે પણ અત્યારે કાંઠે ઉડે તો જ ઉડે ને. હવે આને ભાઈ સાફ સફાઈ કરવાની છે બહારથી. અંદર તો આપણે બધું શું કહેવાય કે ઉપરથી તો સાફ કરીએ. હવે અત્યારે છે ને બહારથી સાફ કરવાની છે. નીચલો ભાગ બધો મિત્રની ઉપર ચડાવી ત્યાં આવી જશે. ભાઈ અત્યારે છે ને ઉતારવાનું તો કામકાજ ચાલુ છે. ભાઈ જો આ તમને કાદી બતાવું અત્યારે. ઓહો પછી છે યાર. તો આવું નકરું થઈ જાય છે ભાઈ. તો આ રીતનું આ બધું કાઢવાનું છે. આમાં ભાઈ કાદી પણ છે. આ રીતનું તો આ બધું છે ને ભાઈ તોડી નાખવાનું છે. બાકી તો આપણો પંખો જોઈ લ્યો. બોટનો પંખો છે આ રીતનો ભાઈ મસ્ત મજાનો. ના ભાઈ એનું હુખાણ છે આવેલી ભાઈ. એમ સમજો ને કે ટેરિંગ જ છે. કારણ કે આમ ફેરે તો આમ થાય, આમ ફરે તો આમ થાય. આ રીતનું ભાઈ આ રીતનું છે. એના હુખાણના છેડાય તૂટી જાય વાવડા મજાના. તો એ હવે એને પાછા નવા નાખી દેશું. બાકી તો હવે છે ને ઘસવાનું કામકાજ તો કદાચ બીજા આવે કે અમે કરીએ જોઈએ. બાકી તો ઉપર જઈએ ને ઉપર કામ શું છે એ કરીએ. તો ચાલો મિત્રો હવે છે ને ભાઈ ઉપર જાય. કારણ કે હવે આ કાદી પછી તોડવાની થશે જ્યારે વાત. અત્યારે તો ઉપર જઈએ શું કામ છે ઉપર કરીએ. ચાલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો બાજુમાં પણ એક બીજી બોટ ચડી ગઈ છે. એને પણ સોપાડો જ કરવાની છે. તો એમાં ઓછી કાદી છે. તો નહીં કામ જ કાઢવાનું કદાચ છે. તો મિત્રો અત્યારે છે ને ભાઈ આ કોલ્ડ રૂમના પાટિયા છે ને ભાઈ પાટિયાને ભાઈ આમાં ફિટ કરી રહ્યા છે. આ રીતે
પરફેક્ટ લગાડી દઈએ એટલે પછી બરફ લેવામાં સારું રહે એમ. હાઈસામાં છે ને આવી દે પાટિયા લગાડવા પડે. માલ ખાલી થાય એટલે બહાર લઈ લેવાના તોય બોઈને પાછા આમાં નીચે ફિટ કરી દેવાના એમ. તો ચાલો હું ફટાફટ પાટિયા આંબું નીચે ને સંદીપભાઈ અત્યારે અંદર ફિટ કરતા છે. તો પાટિયા કમ્પ્લીટ છે ને ભાઈ અંદર ખડકી દીધેલા છે. બાકી તો ભાઈ બપોરનું જમવાનું બનાવી રહ્યા છે. બપોરના જમવાના પછી ભાઈ નરસિંગાની બિરયાની બનાવી રહ્યા છે. તો ચાલો જોઈએ બનાવી. તેલ કડાકડી બોલી રહ્યું છે. તો કંઈક આ રીતનું કડાટી બોલી રહ્યું છે. એમાં લસણ ને નાખી દીધું છે. હવે જાય છે ભાઈ કાંદા. તો કંઈક આ રીતનું ભાઈ જો અત્યારે ડુંગળી પાકી રહી છે. હવે ભાઈ નરસિંગાને તો પાછા વોશ કરે, ચોખ્ખા કરે એમ. સફાઈ તો થઈ ગયેલી છે પણ એમ કે ખારું પાણી ન હા ખારા પાણી છે એટલે બાકી તો અહીંયા મસાલો તો બનાવેલો છે પેસ્ટ કાવું જલમ આવી. તો જો મિત્રો અત્યારે ફાઇનલી ભાઈ હવે નરસિંગાની ભાઈ બિરયાની કેવી બને જોઈએ ખાઈએ. ફોલી રહ્યા છે અત્યારે તો મારી જો આ રીતની ભાઈ પાકી રહી છે ભાઈ મસ્ત મજાની. વાહ 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 તો ખરી નરસિંગા દેખે થોડાક છે પણ મજા આવી જાય છે ખાવાની. તો ફાઇનલી આ તો ને એમાં લીધો અત્યારે સાફ થઈ ગયું છે. તમને બતાવું સાફ સફાઈ કામકાજ ચાલુ જ છે. પાછળનો ભાગ પણ થઈ ગયેલો છે. આ થોડુંક ઠીકું બાકી છે ને નીચેનો ભાગ બાકી છે. બાકી સાઈડમાં અત્યારે ઘસવાનું કામકાજ ચાલુ છે. તો આ રીતનું ફટાફટ ઘસાઈ જાય ને પછી ભાઈ એમાં સોપડ પણ મારશે સાફ સફાઈ કરીને. તો અત્યારે એ બધું અહીંયા બીજી બોટમાં ચાલુ છે કામકાજ. દઉં છે ને ભૂખાણ આપણું કાઢી નાખ્યું છે કારણ કે એમાં ભાઈ થોડુંક કામકાજ કરવાનું છે. બાકી પંખો જોઈ લ્યો આ રીતનો ભાઈ પંખો હોય છે બોટનો. ફાઇનલી ભાઈ અત્યારે છે ને ભાઈ બપોરના વાગી ગયા છે 2 ને આવી જશે જમવા માટે. ચાલો બતાવું જો ભાઈ મસ્ત મજાની ભાઈ નરસિંગાની ભાઈ બિરયાની બની ગઈ છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. હવે થાકી ગયા કારણ કે ભાઈ અહીંયા છે ને મસરા બહુ જ ખવડાવે છે. કલાક હોવું પડી. ચલો જમી લઈએ પહેલાં તો. સાંજ પડી ગઈ ને ભાઈ કામકાજ ચાલુ છે કારણ કે ભાઈ અહીંયા ટૂર તૂટી ગયું ને લાકડું આ નાખવાનું છે ભાઈ. બાકી કામકાજ ચાલુ છે. તો મિત્રો કાલે રાતના ભાઈ છે ને વરસાદ આવી ગયો હતો ને એટલા માટે આપણે વિડીયો શૂટ નહોતા કરી શક્યા કારણ કે ભાઈ વરસાદનું બધું કાંઈ હાથવું પડ્યું. તાલપત્રી ઠકવી પડી ને કેબિનમાં તો પાણી બોલતું તમને ખબર છે કેબિનમાં પાણી તો આપણે પડે છે. તો એ રીતનું હતું. તો વિડીયો છે ને ભાઈ બીજા દિવસે સ્ટાર્ટ કર્યો છે ને હવે છે ને ભાઈ નીચે તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કદાચ સાડી પાણીમાં પાડવાનું થાય છે જોઈએ જાય નીચે જાય ને તમને દેખાડીએ કઈ રીતની ચોપડ કરી. ચાલો તો મિત્રો ફાઇનલી જો મારી પાસે દેખાય છે ચોપડ થઈ ગઈ બોટ. હા જોઈ લો આ રીતનું છે ને ભાઈ તમને દેખાય ને વ્હાઈટ એ વ્હાઈટ નથી ખરેખર થોડુંક ડાર્ક જેવું છે પણ કમ્પ્લીટલી જો આ ભાઈ ચોપડ કરે આ રીતનું ઘીના ડબ્બા ને તો સરસ ને બધું બાકી કમ્પ્લીટ થઈ ગયેલી છે ફરતી. હવે પાણીમાં પડવાની વાર તો કેટલી લાગે કંઈ ખબર નહીં. પાણી ફેર સાથે પછી પાડશું. બાકીનું જે નાનું મોટું કામ બાકી છે એટલે આ ભાંગી ગયેલું હતું નહીં એટલે ફિટ કરવાનું જ બાકી છે તો ત્યાં થઈ જાય. બાકીનું બીજું કાંઈ કામ જ કરશું. મિત્રોની કમેન્ટ આવેલી હતી કે ભાઈ તમારું મશીન રૂમ બતાવો બોટનું મશીન રૂમ. તો ભાઈ જો આ છે બોટનું મશીન રૂમ. હા ભાઈ આ છે મશીન બોટનું. જો આ રીતનું ભાઈ મશીન છે કંઈક. તો હવે છે ને ભાઈ વાતાવરણ પાછું છે ને બગડી ગયેલું છે કારણ કે ભાઈ પાછું તોફાન આવી રહ્યું છે. નોર્મલ છે એમ ભાઈ. દરિયામાં તો અત્યારે ચાલુ છે પણ અત્યારે તો ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું ભાઈ આ રીતનું બનાવવાનું છે બપોરે. તો ચાલો કામકાજ થોડું કરી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. જોઈ લ્યો હવે છે ને ભાઈ આપણી બોટને ભાઈ નીચે પાણીવાળી ઉતારવાની છે. તો થોડીક રાહ જોઈએ કારણ કે ભાઈ સ્ક્રીન વેલી બધું સેટઅપ કરી રહ્યા છે. પછી આડી બધું લોખંડની એલી બધી બાંધીને બધી ઉતારે. તમને બતાવું આપણી બોટ તો જોઈને કેવી કમ્પ્લીટ થઈ ગઈ ને ફટાકડી જેવી. તો ચાલો હવે વિડીયોની અંદર બની રહેજો.
તો મિત્રો ફાઇનલી ભાઈ છે ને આપણે પાણીમાં પાડી દીધી છે બોટ, જોઈ લ્યો પીલાણીઓ છે, બધી બોટું છે ને પાણીમાં એના જેમ. તો ચાલો આગળ જઈએ, બોટને પહેલાં હરખી લગાડીને કામકાજ કરીએ પહેલાં. તો ચાલો ફટાફટ મસ્ત મજાનું ભાઈ બપોરને જમી લઈએ. મિત્રો જમી લીધું ને ભાઈ એક કામ આવી ગયું બપોર ડ્રમમાં વાયરું બહાર કાઢ્યા, કારણ કે ઓલો ડ્રમ છે ને ભાઈ પટ્ટા એમાં નીકળી જાય વેરેજણ એટલે એને રિપેર કરવાનો છે. આખો ડ્રમ ખાલી કરીને નાખો, વાયરું અહીં ખડકી દીધા. તો તડકો એવો છે કે વાત પૂછોમાં. ચાલો ડ્રમ ફિટ કરીએ પહેલાં, ઉપાડીને લઈ જવાનું છે પહેલાં, કાંઠે બહુ ભારી છે. તો મિત્રો હાલ છે ને આપણે અત્યારે આવ્યા હતા ભાઈ દરિયા કિનારે છે ને બાર ખાડે બોટું જોવા માટે કે કેટલીક છે. તો જોઈ લો બોટું ઘણી બધી છે. તો બાકી બાર ખાડો કેવો અહીંથી આપણે કાઠેલી કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે. તો ચાલો હવે પાછા જઈએ બોટે. તો કામ ઘણું બાકી છે, કારણ કે ડ્રમ છોડાવવાનો હજી છૂટ્યો નથી. તૂટી જાય એનું બધું કામકાજ કરાવી નાખીએ, કન્ટિન્યુ વિડીયો. ઓકે તો મિત્રો સાંજ પડી ગઈ છે ને ભાઈ, ફાઇનલી છે ને ભાઈ ડ્રમનું કામકાજ લઈ લીધું, કારણ કે ડ્રમને છે ને ત્યાં પકડી દીધો છે. બાકી વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને મસ્ત મજાની કમેન્ટ કરી લેજો. ચાલો મળશું પાછા નવા બ્લોગ સાથે. બાય બાય.